માણસને માન આપવું, આદર આપવો, પ્રેમ આપવો, નાના માણસને પણ આપવો, તો એ તમારી નમ્રતા અને વિવેક એ તમારા ઓર્ગેનાઇઝેશનને સ્ટ્રોંગ બનાવશે. કે નાનામાં નાના માણસની હંમેશા કદર કરજો. તમારામાંથી કેટલા જણા તમારા પ્યુનના ભાઈના લગ્નમાં ગયા છો? ફેથફુલી. હા, તમને આ વાત સામાન્ય લાગે છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધાના જીવન ચરિત્રો મેં વાંચ્યા છે. એનો સાર તમને કહું છું. એ લોકોએ જીવનમાં માણસની કિંમત બહુ કરી. જે લોકો એના સંપર્કમાં આવ્યા એમની સાથે કામ કર્યું, એમને આદર આપ્યો, પ્રેમ આપ્યો. મિનિમમ સ્માઇલ તો તમે આપી શકો ને. સવારે ઓફિસમાં જાઓ તમને બધા કે ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ, તો તમે એક સાથે બોલ્યા ગુડ મોર્નિંગ. એની સામે જોવાનું, આંખમાં આંખ નાખવાની, સ્માઇલ આપવાની. એટલી બધી તમને ઉતાવળી નથી. અને આપણે જેફ બેઝોસ, બિલ ગેટ્સ અને એલન મસ્ક નથી કે બધા કંપની છોડીને બહુ જતા રહે, પણ તે સંબંધ જ ક્યાં બાંધ્યો છે? તે પ્રોફેશનલ સંબંધ જ રાખ્યો છે. એટલે તારા કર્મચારી પણ તારી સાથે પ્રોફેશનલ સંબંધ જ રાખે છે. તે ક્યારેય લાગણીથી એની સાથે વાત જ નથી કરી. તે ઓફિસમાં બોલીને એને ખખડાયો જ છે, અથવા તો ખખડાયો ના તો એકદમ પ્રોફેશનલ કામ ટુ કામના રિલેશન રાખ્યા છે. એટલે એ પણ કામ ટુ કામ રાખે છે. તમારા કરતાં 5000 કોઈક વધારે આપણે ઇજ્જતથી, પ્રેમથી મૂકીને જતો રહે. પછી કે યાર મારી સાથે 3 વર્ષ રહ્યો કેમ ના રહ્યો, મેં એને 5 પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કર્યો, 7 વર્ષ ભેગો રહીને જતો રહ્યો. પણ એ તો કર્મચારી છે, નાનો માણસ છે. એને તો 5-10 હજાર ક્યાંક મહિને વધારે મળે તો જવાનો જ છે. જે દિવસે તમારા કોઈક એમ્પ્લોય જે તમારી પાસે 10 કે 20 હજાર રૂપિયાની નોકરી શરૂ કરેલી, એ 20-30 વર્ષ પછી તમારો પાર્ટનર બની શકે એવા સંબંધ તમે બનાવ્યા હોય ને, ધેટ ઇઝ હ્યુમન રિલેશનશિપ્સ. 90% તમારો ધંધોનો આધાર લોકો સાથેના સંબંધો છે.